નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વાંસદાની અંદર ધોળે દિવસે આંગણિયાબડીમાં લૂંટ થઈ હતી. આ ઘટના 20/7ની હતી કે 20/7 ધોળે દિવસે ચોરાટો જે ખરા એ નજર ચૂકવી અને દરવાજો ખોલી ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો અને જ્યાંથી કુલ્લે 12,50,000ની મત્તાની ચોરી કરવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે નવસારી એલસીબી ટીમ તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન એમણે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. નાકાબંધી ગોઠવવામાં આવી, વોચ રાખવામાં આવી અને સાથે જ કઈ ગાડીમાં ગયા, ક્યાં સુધી ગયા, ત્યારબાદ સીસીટીવી વગેરે ખંગોળતા એમની ધરપકડ કરવામાં આવી અને ધરપકડની અંદર 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. ન માત્ર 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા, પણ એમની પાસેથી એક સફેદ કલરની સિયાઝ કાર સાથે જ આંગણિયાબડીમાંથી ચોરી થયેલા રકમમાંથી 3 લાખ રૂપિયા, લાયસન્સ વગરની પિસ્તોલ, મેગઝીન, કારતૂસ, મોબાઈલ વગેરે મળી કુલ્લે 19,67,500નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તો આ સંદર્ભે ડીવાયએસપી ચાંદુ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. ગત તારીખ 20 જુલાઈના રોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાંસદા શહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ 12.5 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જે ઈસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ. જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે, જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે, તેઓ વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસલીમ. તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે. તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટ્રીજ પણ કબજે લેવામાં આવેલ છે. તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ 3 લાખ રૂપિયાની રોકડ પણ રિકવર કરવામાં આવેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ જે મુખ્ય આરોપી છે સંતોષ ઉર્ફે મતલબ સોપારામ ચૌધરી, તો એના પર અંકલેશ્વર, ભરૂચ, એક તો જૂનો વાંસદામાં જ ભિલાડ, બલોત્રા, વિરાર વગેરે જેવી જગ્યાઓ પર કુલ 16 ગુના અત્યાર સુધીમાં નોંધાયેલ છે. અને જે મોહમ્મદ તસલીમ છે એના પર એક પ્રોહીનો કપરાડાનો એક ગુનો નોંધાયેલ. અને આપે સાંભળ્યું એ મુજબ કે પકડાયેલા આરોપીની અંદર સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, ત્યારબાદ નરેશકુમાર ભગવાનદાસ વૈષ્ણવ અને મોહમ્મદ રાયનની ધરપકડ કરવામાં આવી છે. તો 2 આરોપી કે જેની અંદર રાજારામ ઉર્ફે રાજુ અને ત્રિભુવનસિંહ ઉર્ફે સુરેન્દ્રસિંહની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. પણ એટલું જ નહીં, આ આરોપીઓ જે ખરા એ અગાઉ પણ ઘણા બધા કાંડો કરી ચૂક્યા છે. ખાસ કરીને સોપારામ ઉર્ફે સંતોષ રૂપારામ ચૌધરી, એની ઉપર 16 ગુનાઓ નોંધાયા છે કે જેની અંદર મહારાષ્ટ્રમાં પણ ગુનાઓ નોંધવા પામ્યા છે અને સાથે જ મોહમ્મદ રાયન પર પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે. તો આવા કુખ્યાત ગુનેગારોને ઝડપી પાડતી નવસારીની એલસીબી ટીમ. અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.